તો ત્રીજા પાઠ દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ. તો આમાં હવે પરીક્ષામાં 1 માર્ક્સમાં પૂછાય ને એવું આપણે પહેલા કહો. તો પેલું સંપાતિ છે કે નથી એવું બધું આવે છે. રેડી? સમીકરણ શું છે આપણે એ પહેલા લખાવો. એની પહેલા આપણે મસ્ત વાર્તા કહી. એક છોકરું હતું, આ હકીકત સત્ય ઘટના છે. એક છોકરું હતું ને, એને નપાઈ કીધું. એટલે એ છોકરું છે ને એ આઝાદી ટાઈમમાં ચિત્રનદાસ શિયારદાસ હતા. રેડી? તો એ ચિત્રનદાસ જે હતા ને એનાથી આ ભાઈ છોકરું કે પ્રેરિત હતું કે ના આપણે એમ કે હવે આઝાદીમાં કેમ કે જોડી જવું છે, આ રીતે બધું કરવું છે આપણે, કે સરકારી નોકરી બોકરી આવું બધું કરવું નથી. એ ટાઈમે ICS કરીને પેપર આવતું, ઇન્ડિયન સિવિલ સર્વિસ. એટલે ઇન્ડિયન સિવિલ સર્વિસ નું પેપર આવતું એટલે એના પપ્પા એવું કીધું કે ભાઈ તારું કોમ છે જ નહીં, તું આ બધું પરીક્ષા ના આલી કે એટલે તું આ બધું નાટક કરો. આપણે ના કે ભાઈ હવે હું કે હવે બાબા આપણે કોઈ કરવાનું નથી, આપણે ધંધો ખોલી નાખો છો. તો આપણા પપ્પાને ખબર હોય કે આપણું છોકરું કોઈ કરવાનું નથી ને એટલે ધંધો ખોલવાનું કે છે, ભણી એકવાનું છે ને એટલે. એટલે એને પપ્પા ઈ ટાઈમે એને પપ્પા એવું કીધું કે ભાઈ તારા આ કોમ નહીં, તારા પરીક્ષા આલવાનું, તું રહેવા દે ભાઈ. એટલે ઈ પછી અંદરથી એમ થઈ ગયું કે ના હવે આપણે ભણવું જ છે. એ છોકરું ભણ્યું. એ આ પરીક્ષા માટે તૈયારી એ ટાઈમમાં કરવું હોય ને તો 4 વર્ષ લાગતું. 4 વર્ષ. એ છોકરે 7 મહિનાની પરીક્ષાની તૈયારી કરી. 7 મહિનામાં એને આખા વિશ્વમાં એ ટાઈમે આ ભારતમાં લેવડાતી, આ પરીક્ષા ભારતમાં લેવડાતી અને બહાર વિદેશમાં અંગ્રેજો જે લેતા, આ પરીક્ષા અંગ્રેજો લેતા. આખા એટલામાં જે અંગ્રેજો જેટલા પરીક્ષા લેતા ને એટલામાં ભાઈનો 4થો નંબર આવ્યો. આવથી ભારે ભારે પરીક્ષા કહેવાય, અત્યારે જેને UPSC કહેવાય છે, ઈ ICS 4થો નંબર આવ્યો. એ નામ હતું સુભાષચંદ્ર બોઝ. અને આપણને કોઈ કે તારાથી નહીં થાય કે આવું નહીં થાય, મેળજો ફટી ગયું. આપણે એવું કરીને મેળ દેજો. એને પપ્પાએ કીધું તારે તારું કોમ નહીં, તું ભાઈ રહેવા દે. એ રહેવા દેવાનું કીધું ને એટલે ભાઈ ચાલુ કર્યું. ખબર પડી? એટલે આપણે તૈયારી કરવાની, આપણે મહેનત કરવાની અને ભણવાનું. APJ અબ્દુલ કલામ હતા ને, એને કોઈક સાહેબે કીધું હતું આવો બેહો. હવે APJ અબ્દુલ કલામ હતા ને, એને એક સાહેબે કીધું હતું, આપણે ઘણી વખત છોકરા નાનો છોકરો હોય ને એ મસ્તી લાગે એટલે શું આપણે ના અમુક ઘણી વખત કે ભાઈ તમારે પોસ્ટ વાજે આવી જવાનું, એટલે છોકરા ઘણી વખત કે સવારમાં મૂકવું હોય. એટલે એને એક સાહેબે કીધું હતું, APJ અબ્દુલ કલામ હતા ને એના પૈસા ભણવાના પૈસા નતા, ફી ભરવા નતા. એને એમ કીધું, સાહેબ ને કીધું મારે સાહેબ શીખવું છે તો એ મને શીખડાવો. તો એ સાહેબે એમ કીધું મારા પાસે આટલા ટ્યુશન છે, આટલી જગ્યાએ હું ભણાવું છું ને આવું બધું છે, મારા જોડે ટાઈમ નથી હોતો. તો કે APJ અબ્દુલ કલામે કીધું તમે જે ટાઈમે કહેશો ને એ ટાઈમે હું આવ્યો. તો એને પેલા સાહેબે ટાઈમ એને કેવું દીધો, સવાર વહેલા 4 વાગે, કે ભાઈ વહેલા 4 વાગે તારી કોઈ ફી નહીં લઉં પણ વહેલા 4 વાગે આવી જાય. ગમે એવો વરસાદ હતો, ગમે એટલું વાવાઝોડું હતું, કે ગમે એવો શિયાળો હતો, કે ગમે તેવો હતો, સવાર વહેલા તડકો ના હોય એટલે ઉનાળો કહેવાય ને, તો ગમે એવું હતું તો શું થતું એ ભાઈ 4 વાગે પહોંચી જતો, દરવાજો ખખડતો વહેલા 4 વાગે. અને સાહેબ ભણાવતા પછી અને ફી વગર. ખબર પડી? ઈ મોણ રાષ્ટ્રપતિ બને. અને આપણે 4 વાગે કેવા ઉઠ્યા હોય છે આપણને ખબર હોય છે. અને આપણે 10મું છે એટલે આપણે વહેલું ઉઠવું પડે, વહેલી ઉઠીને મહેનત કરવી પડે. અને ઉઠવાનું, મહેનત કરવાની અને ભણવાનું. રેલવે સ્ટેશન એક બુન ઉભો હતા. એટલે પેલો સાહેબ હતો ને આપણને એને જીપ અટકા દે દે, એટલે કે ટ્રેન ચલા વાગે આવશે, તો પેલો સાહેબ આપડો કે 8 વાગે આવશે એવું બોલે. એટલે ઘડી ટ્રેન બંધ થઈ જાય અને પાછું 5 મિનિટ થાય ને ફેર પૂછે કે આપણે સુરત જવાની ટ્રેન કેટલા વાગે છે, પેલો બાપડો ફેર અટકાઈને બોલે કે 8 વાગે આવશે. ફેર ત્રીજી વખત પૂછે, ચોથી. એક બીજો બાજુ ભાઈ બોલે કે ભાઈ બુન કે તમે 4 વખત આ બેન પૂછ્યું. એ ભાઈ બાપડા જીભ અટકાય છે. એ ભાઈ તકલીફ છે અને એમ તમે પૂછો છો કેમ કે કારણ શું આટલી વખત તમને ખબર નથી પડતી બોલે એમાં, કે તો મને પૂછો, કોઈ બીજાને પૂછો. કે એવું નથી, ટાઈમ તો મને ખબર છે, મને ખબર છે, પણ કે આ છોકરું મારું છે ને કે ઈ ભાઈ બોલે છે ને એટલે સોનું રહી જાય. આવા બાપડાનો ઉપયોગ કરે છે. એટલે આવા ઉપયોગ ના કરવા કોઈને. હવે આપણે મેન વાત ઉપર આવો, દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ ત્રીજો પાઠ. તો ત્રીજા પાઠમાં તમારે ખાલી જગ્યામાં કે અમે પહેલા પ્રશ્ન ધારો કે પૂછાય છે, કેવું પૂછાય ખાલી આપણે જોવો પ્રશ્ન શું હોય. નીચેના સમીકરણ યુગ્મથી બનતી રેખાઓ એક બિંદુમાં છેદે છે કે સમાંતર છે કે અથવા સમપાતી છે.
શું કહે છે કે ભાઈ એક બિંદુમાં છેદે, બીજું શું કીધું સમાંતર હોય, અને ત્રીજું શું કીધું સંપાતી. સમાંતર અને સંપાતી આ નક્કી કરવાનું છે. રેડી? આ શું છે કેવું છે અંદર આપણે ઊંડું ઉતરવાની જરૂર નથી. આપણે શું છે આ ત્રણના જવાબ આપવાના છે. કમ્પ્લીટ. તો શું હોય તો આપણે બહુપદી ચલાય ને આપણે એક વસ્તુ લખાઈ દઉં કે ax નો વર્ગ પ્લસ bx પ્લસ c આવું લખાઈ દઉં. અને આપણે એવું કીધું કે આ જેટલા દાડા પાઠ ચાલે ને બહુપદી એટલા દાડા તમારા ઉપર ચોપડા ઉપર લખી દેવાના. આ બહુપદીનું સૂત્ર છે પ્રાચીન કેવું થાય છે. રેડી? હવે આપણે શું આવશે ઓમ. ધારો કે તમે રકમ આલી છે 4x 5y પ્લસ 14 આવી રકમ આલી છે. રેડી? કમ્પ્લીટ. હવે x જોડે હોય ને એને આપણે a કહીશું, ઓને શું કહેશું b કહેશું, અને ઓને શું કહેશું c. પણ તમને એક રકમ નહીં આલી હોય, તમને બે રકમ આલી છે. તો ધારો કે બીજી રકમ હોય 15x 7y અને 7, તો ઓને આપણે એ કહેવાય, ઓને બી કહેવાય, ઓને સી કહેવાય. તો આ એ બરાબર માં લખવું હોય તો ક્યાં તો 15 થાય ક્યાં તો 4 થાય, એટલે લોચા થઈ જાય. તો લોચા ના થાય એના માટે અલગ કર્યું કે આ પહેલું સમીકરણ હતું એટલે a1 b1 ને c1 કીધું, અને ઓને a2 b2 અને c2. કમ્પ્લીટ. ખબર પડી? આટલા સુધી કોઈ તકલીફ હોય તો છે? કોઈ તકલીફ નથી? હવે આપણે આ એક જ બિંદુ છે, સમાંતર છે કે સંપાતી છે એવું સાબિત કરવા માટે શું થાય? તો પહેલા હું તમને ખાલી પેલું જે લખાવાનું છે લખાવું, કહી દઉં કે આટલું વસ્તુ હોય ને આવું હોય તો આવું થાય. રેડી? એટલે તમારે એ ટેન્શન જતું રહે. પછી આપણે દાખલા ઉપર આવો. તો આ ખાલી રકમમાં a1 ને b1 ને c1 ચોથી આ ખબર પડી ગઈ ને બધાને? કોઈ તકલીફ છે આમાં? નથી ને? હવે આપણે આગળ જુઓ. આની જરૂર નથી આપણે. a1 a2 b1 b2 આ સમીકરણ સુસંગત છે. a2 બરાબર આવું હોય તો સમાંતર રેખાઓ સમાંતર છે. a1 a2 b1 b2 c1 c2. જો કે તો a અને b, હવે આ બરાબર કરીને પાછું ચોકડું માર્યું એટલે શું? તો આ જો આ એક હોય, ધારો કે આપણે બીજું ઉદાહરણ લે, ભાઈ આ 10 કિલો છે, અને ઓય ધારો કે આ 10 કિલો નો માણસ હોય અને ઓય 5 કિલો નો હોય. રેડી? તો આ બે સમાન છે? આ બરાબર છે જ નહીં. તો બરાબર નથી એટલે ઇઝ નોટ ઇક્વલ ટુ. ખબર પડી? આનું શું કહેવાય? નોટ ઇક્વલ ટુ. ઇક્વલ ટુ ઇંગ્લિશમાં બરાબર ને ઇક્વલ ટુ કહેવાય, અને નથી એટલે નોટ ઇક્વલ ટુ. ખબર પડી? તો આ બે સમાન નથી. તો એક જ બિંદુમાં છે સમાંતર અને સંપાતી, આ ત્રણ નું આવ્યું. આ ત્રીજાનું શું આવે? સંપાતી. સંપાતી સંપાતી રેખા પર છે. પેલા આ લખો આટલું વસ્તુ, પછી હું તમને દાખલા લઈ દઉં. શું છે તકલીફ? કોઈ નહીં. આપણે લખો, રકમ લખું છું 5x - 4y + 8. 5x - 4y + 8 એક સમીકરણ. બીજું સમીકરણ હશે 7x - 9y. એક મિનિટ, 7x + 6y છે. 7x + 6y - 9 આવું છે ને? બરાબર 0. આ રકમ છે. હવે આપણે રકમમાંથી ખબર પડવી જોઈએ કે a b અને c શું છે. ધારો કે રકમ આડાવડી આલે ને તો આપણને ખબર પડે કે y જોડે y b કહેવાય. કમ્પ્લીટ. તો હવે પહેલા આપણે a1 લખું અને a2. a1 5, a2 7,
B1 B2 B1 4 નથી -4 આટલું ધ્યાન રાખવાનું ખાલી અને 6 C1 C2 8 અને -9 આટલું ખબર પડી કમ્પ્લીટ હવે તમારે ખાલી શું કરવાનું A1 ભાગ્યા A2 બરાબર 5 ભાગ્યા 7 B1 ભાગ્યા B2 બરાબર -4 ભાગ્યા 6 C1 ભાગ્યા C2 8 ભાગ્યા -9 અંશ ને છેદ ઉડતું હોય તો ઉડાડવાનું ના ઉડતું નહીં ઉડાડવાનું 5 ભાગ્યા 7 ઉડશે કોઈ નથી ઉડતું 4 માં આમાં ઉડશે તો શું થશે કે ભાઈ -2 દૂ 4 થાય તો 2 તરી 6 થાય 2 2 ધારે તો શું વધે -2 ભાગ્યા 3 ઓમો કોઈ ઉડતું નથી 4.5 દૂ 9 થાય પણ આપણે ના ઉડાડવાનું રેડી આવું ના થાય ને કે ભાઈ 4.5 દૂ 9 થઈ પાછા અને હવે 4 દૂ 8 કરો તો 2 2 ઉડાડ એમ ના ઉડાડતા પોઈન્ટમાં આપણે ઉડાડવાનું નથી આટલા સુધી હવે શું વસ્તુ આવ્યું બધું 3 3 સમાન છે આ 5 ભાગ્યા 7 છે આ 5 ભાગ્યા 7 છે આ 8 ભાગ્યા 9 છે અલગ અલગ છે કોઈ સમાન નથી પૂરું કોઈ સેટ થતું નથી તો શું આવશે બોલો બે અસમાન બધું અસમાન છે તો લખવાનું કે ભાઈ A1 ભાગ્યા A2 નોટ ઇક્વલ ટુ B1 ભાગ્યા B2 પછી આપણે શું લખાયું હતું એમાં સુસંગત છે ખબર પડી આપેલ સમીકરણો લખો કે તમારે જે અંદર ધારો કે શું ના એક જ બિંદુમાં છેદે છે આવું હોય ધારો કે આ રકમ છે આપણા જોડે સુસંગત છે તો લખવાનું સુસંગત હોય એટલે એક જ બિંદુમાં છેદે છે આટલું જે ચલો લખો દાખલો પૂરો કરો પછી ના ખબર પડે પૂછજો તું જા રવાના જો છે ને સ્ટેન્ડ છે તાર મિત્યા નોમ છે ને એટલે બાબુ મિત્યા નોમ એમ નહીં પાડવાની એક પાઠ ભણે ઘણું છે હવે આપણું શીખો છઠ્ઠાનું એક જ બિંદુ છેદે છે છેદની રેખા સમાંતર રેખા અને સંપત્તિ રેખા તેને લખાયું ને નહીં લખાયું આ સમાંતર જે પેલું છે ને હરી આ છેદની રેખા ભાઈ પેલું જે હતું આપણે આવું લખાઈ દઉં એ છેદતી રેખા એનું બીજું નામ આપણે એમ લખાઈ દઉં શું લખાઈ દે એમાં છેદતી રેખા આવું હોય ને એટલે આ રે હવે આવડે ને હવે બીજો રકમ 9x 3y 12 18x 6y અને 24 આ 24 છે તો આપણે હવે A1 ને A2 પેલું લખવાની જરૂર નથી હવે તમારે જાતે એ પરીક્ષામાં લખવાનું જે જેટલા વાંચવામાં પૂછાય એ રીતે આપણે ડાયરેક્ટ લખો A1 એટલે 9 ભાગ્યા 18 થાય બીજું B1 ને B2 3 ભાગ્યા 6 અને 12 ભાગ્યા 24 9 દુ 18 થાય તો 1 ભાગ્યા 2 3 દુ 6 થાય તો 1 ભાગ્યા 2 અને 12 દુ 24 તો 1 ભાગ્યા 2 ત્રણે ત્રણ સમાન છે લખવાનું કે ભાઈ A1 A2 B1 B2 C1 C2 શું આવતું તો આવું હતું તો સંપાતી રેખા છે ખબર પડી આવડે તો પેલા લખો x - 3y વત્તા 10 2x - y વત્તા 9 હવે શું કરવાનું છે A1 A2 B1 B2 C1 C2 તો 6 ભાગ્યા 2 -3 ભાગ્યા -1 કોઈ ના હોય એટલે ખાલી એકલું યાદ રાખવાનું કે ગણિતમાં કોઈ ના વધે એટલે 1 વધે કોઈ નથી y જોડે એટલે શું હોય 1 હોય અને 10 ભાગ્યા 9 2 તરી 6 3 આયા માઈનસ માઈનસ જતું રહે 3 જ વધે 1 3 3 નથી 3 અને હોય કોઈ છે કોઈ ઉડતું નથી તો સમાન શું હતું A1
a2 બરાબર b1 b2 અને નોટ ઇક્વલ ટુ c1 c2 તો શું આવશે સમાંતર રેખા છે લખો ના ભાઈ વિડિયો આ લેને કેવું થાય જે ના આવ્યું એના માટે છે તો નથી ઘણા આવ્યો એવું નથી જે ના આવડે એના માટે છે ખબર પડી વિડિયો કેના માટે છે ધારો કે આ દાખલા મેં ભણાયા સંપાદન બધું પણ તમે ભૂલી જાવ મને ખબર છે કાલે હમણાં ખાલી હોજે પૂછું તો તમને ના આવડતું હોય તો ઈ તમે ના આવડતું ને તમારે રિવિઝન કરવા માટે રીતનો ઉપયોગ કરી આ નીચે સુરેખ સમીકરણ યુગ્મનો ઉકેલ મેળવો રેડી આ બધું છે ને આવા સમીકરણ બનાવીને આપણે કૂટ પ્રશ્નો આ લેવો અને શું કહેવાય આપણે જે આ દાખલો ઉદાહરણ 4 નહીં એના પછી જે તમને નથી આવડતું તો જે નથી એને શું કહેવાય કૂટ પ્રશ્નો કહેવાય તો એ કૂટ પ્રશ્નો જે હોય ને એ કૂટ પ્રશ્નોમાંથી આપણે જે x ની કિંમત ને y ની કિંમત અમુક વખત કીધું હોય કે ભાઈ મારી ઉંમર છે મારા પપ્પા કરતા કે અડધી છે અને મારી ઉંમર કરતા મારા પપ્પાની ઉંમર 3 ગણી છે અને 5 વર્ષ પહેલા આટલી હતી આ બધા કૂટ પ્રશ્નો કહેવાય કમ્પ્લીટ એ તમે સમીકરણ બનાવ્યું હોય એ સમીકરણ બનાવ્યા પછી તમારે ચેક કરવાનું રેડી જવાબ આપણે મેળવીને ચેક કરવું પડે તો જવાબ મૂકો એટલે ચેક કરવાનો ને ચેક શેમાં કરવાનો તમે જે સમીકરણ બનાવ્યું ધારો કે આવું સમીકરણ કોક બન્યું હોય ધારો કે 60 કોક છે તો આવું સમીકરણ બની સમીકરણમાં નહીં ચેક કરવાનું કમ્પ્લીટ કારણ કે તમારું સમીકરણ ખોટું હોય કારણ કે ખોટો આવ્યો હોય ને ખબર પડી તો તમારે ચેક શેમાં કરવાનું તો તમે જે વસ્તુ આગળ જોયું હોય ધારો કે શું જોયું હોય રકમ જોયું હોય ધારો કે એમ કે ભાઈ x ની કિંમત આવી હોય 20 વર્ષ ધારો કે આપણે વર્ષનો દાખલો હતો અને y ની કિંમત આ એક છોકરો હોય ને પિતા મોટા હોય તો 50 વર્ષના હોય ધારો કે રેડી તો એવું રકમમાં કીધું હોય કે ભાઈ એના પુત્રની ઉંમરના ડબલમાં 2 ગણાના 10 ઉમેરતા 2 ગણામાં 10 ઉમેરતા પિતાની ઉંમર થાય છે જેટલી થતી એટલી તો આપણે x ધાર્યો હોય એમાં 2 ગણા કર્યા હોય અને એમાં 10 ઉમેરતા પિતાની ઉંમર થાય છે તો પિતાની ઉંમર કેટલી આવી ધારો કે 50 આવી તો અમે સેટ થાય છે પિતાની ઉંમર ચેક કરો કે ભાઈ છોકરાની ઉંમર શું આવી છે 20 તો x બરાબર 20 આયા 20 ના ડબલ કરો ભાઈ 40 થાય 40 માં 10 ઉમેરો શું થાય છે 50 તો પિતાની ઉંમર મળી જાય છે તો આપણે સાચા નકર ખોટા ખબર પડે સમીકરણમાં કિંમત મૂકવાની નહીં આપણે બનાવેલું સમીકરણ નહીં મૂકવાની કારણ કે આપણે ખોટું હોય ને સમીકરણ ખબર પડી હું શું કહેવા માંગુ છું બધાને ખબર પડી હવે આપણે આદેશની રીતે શીખો છો તો જાણ આપણે આદેશની રીતે પહેલા ચાલે ને આપણે આખી વાર્તા એટલે શું કીધું ધારો કે સાગર છે સાગરને આપણે કહ્યું પાછળ બેસ અને સાગર ઉભા ના થાય તો હાવણે લેવી પડે એટલે આ શું કર્યું આદેશ એક વસ્તુ કે આદેશ એટલે આ ખાલી તમને શીખડાવવા માટે કે તમને એમ કે રમતે રમતે આવડી જાય ધારો કે એમ કીધું હોય કે બાપજી વયથી પાછળ જતા રહો કે તો સાગર કીધું હોય ગમે તે છોકરાને હું એમ કહું કે ભાઈ પેલે બેસી જાય અમુક નહીં માનતા ટેસ્ટમાં એમ કે ના હું તો જ બેસું પણ એ બેહવાન કે ધારો કે હારા છોકરો તો માની દે ધારો કે આદેશ આલે મેં કહી દીધું ભાઈ પેલે બેહવાન છે તો એ બેસી દે તો બસ આમાં આદેશની રીતે શું કરવાનું છે આદેશ હાલવાનું છે બીજું કઈ કરવાનું નથી તો પેલા એમાં સમીકરણ શું છે તો આપણે જોડે ઉદાહરણ 4 માં રકમ છે 7x - 15y બીજું કોઈ છે બરાબર 2 પછી x + 2y એવું છે x + 2y બરાબર 3 હવે જો શું કરવાનું આદેશની રીતમાં કે જે આપણે અમુક તમને સારું સમીકરણ શું લાગે કે ના જો બીજું કેવું મસ્ત છે કે એકલો x જ છે વધારે કોઈ માથાકૂટ નથી ઓય બગડો જ છે ઓય તો 15 છે અને ઓય 3 છે તો આ વધારે છે બે કરતે પણ આ બીજું બધું તો ઓછું છે ને કમ્પ્લીટ તો બસ એને કરતા બનાવવાનું એને શું કહેવાય કરતા બનાવવાનું તો કરતા બનાવ એટલે શું તો સમીકરણ આ એક કહેવાય અને આ બીજું કહેવાય તો લખવાનું કે ભાઈ સમીકરણ 2 માં આ માતાજી વાળું માં નથી રેડી x + 2y બરાબર શું કહેવાય 3 આટલું ખબર પડી હવે ગમે એને કરતા બનાવવાનું કરતા કને બનાવવાનું જે કે હોલું પડતું હોય તો આ x છે ને આપણે હોલો પડે છે ડાયરેક્ટ એમ કે ડાયરેક્ટ એને કોઈ લેવા દેવા છે નહીં આ 2y બરાબર ની બીજી બાજુ જાય તો બધું બરાબર ની બીજી બાજુ જાય ને તો શું થાય પ્લસ હોય તો માઇનસ થાય માઇનસ હોય તો પ્લસ થાય ભાગાકારમાં હોય તો ગુણાકારમાં જાય ને ગુણાકારમાં હોય તો ભાગાકાર 3 - 2y રેડી હવે x ની કિંમત મળી તો હવે લખવાનું કે ભાઈ x ની કિંમત સમીકરણ તમને જવાબ ના આવત બીજું શું ફરક પડો x ની કિંમત સમીકરણ 1 માં મૂકતા ભાઈ હું માણસ છું થાય તો ભૂલ થાય રેડી હવે x ની કિંમત સમીકરણ 1 માં મૂકતા સમીકરણ 1 પહેલા લખવાનું સમીકરણ 1 શું છે આ રહી
7x માઇનસ 15y બરાબર 2. હવે x ની જગ્યાએ તમને જો x દેખાતો હોય તમારે શું મૂકવાનું? 3 માઇનસ 2y. તો 7x દેખાણો એટલે 3 માઇનસ 2y માઇનસ 15y બરાબર 2. હવે શું થાય કે 7 નો ગુણાકાર શું થયો? પાછળ છેલ્લો છેડે આ બાજુ 7 તરી 21 માઇનસ છે તો માઇનસ. ધારો કે 7 જો માઇનસ હોત ને તો આ માઇનસ માઇનસ પ્લસ થઈ જશે, પણ એક જ વખત માઇનસ એટલે માઇનસ રહેશે. અને 7 દુ 14y માઇનસ 15y બરાબર 2. આ બધું લખો છું મુક્તા ગુણ. હવે જો તો શું થયું? માઇનસ 14y અને માઇનસ 15y શું થાય? સરવાળો થાય ને માઇનસ માઇનસ. તો માઇનસ માઇનસ પ્લસ અહીં બોલે છે ને અમુક શું કરે? માઇનસ માઇનસ પ્લસ આટલું છે. જો ધારો કે તમે માઇનસ માઇનસ પ્લસ કરો કે 15 ને 14 15 દુ 30 ને 29 કોઈ અમુક પ્લસ કરી દેશે કે પ્લસ. તો આ માઇનસ માઇનસ પ્લસ નથી, આ માઇનસ માઇનસ પ્લસ એટલે સંખ્યાઓમાં પ્લસ કરો ચિહ્ન માઇનસ નું જ આવશે. એટલે એના માટે માઇનસ માઇનસ પ્લસ વાળો હું શીખડાવતો નથી. પેલું આપણે બે અલગ અલગ નિયમ કીધું છે, બે સંખ્યાઓ ચિહ્ન અલગ અલગ હોય તો બે ચિહ્નો અલગ અલગ બાદબાકી કરવાની, મોટી સંખ્યા ચિહ્ન મૂકવાનું. અને બે ચિહ્ન એક જ જેવો હોય, આ એક જ જેવા ચિહ્ન છે તો એક જ જેવો સરવાળો કરી જે ચિહ્ન એક જ જેવું છે એનું ચિહ્ન જવાબ મૂકવું, જવાબમાં ચિહ્ન મૂકવાનું. તો આ માઇનસ નું ચિહ્ન હતું તો આપણે માઇનસ મેળવ્યું. બરાબર માં શું આલેલ છે? 2. માઇનસ 2 નથી ભાઈ. હવે માઇનસ 29y હતા એ પેલી બાદ લઈ જવા તો પ્લસ 29y થઈ જાય કમ્પ્લીટ. આ બે આ બાજુ આવતા રહ્યા તો 21 તો હોય પહેલેથી હતા જ કમ્પ્લીટ. 21 હોય તો આ બે આ બાજુ આવે શું થાય? માઇનસ થાય. તો y બરાબર પેલા 21 માંથી 2 જઈ દો 19 અને 29 શું આવશે? ભાગ. ખબર પડી? ખબર પડી? પહેલી કિંમત તમને જે યોગ્ય લાગે સમીકરણમાં મૂકી શકાય, પણ આપણે શું કર્યું છે? x ની કિંમત લાવી છે. તો x બરાબર 3 માઇનસ 2y માં y ની કિંમત મૂકતા તો x બરાબર 3 માઇનસ 2y, y શું છે? 19 ભાગ્યા 29. અમુક અમુક શું કરે છે કે આપણે 2 19 ભાગ્યા 29 આવે ને આવું કરે છે કે 19 નો અનાંગત ગુણાકાર કરીને એનો સરવાળો કરે. આવું ના થાય. આ ચિહ્ન અનાંગત ગુણાકારમાં છે તો ગુણાકારમાં હોય એટલે ઉપર ઉપરનો ગુણાકાર નીચે નીચેનો ગુણાકાર. તો હવે શું થાય? 3 માઇનસ 19 દુ 38 ભાગ્યા 29 થાય. ડાયરેક્ટ આ રીતે આલ્યું હોય તો આ થાય કે ભાઈ આનો ગુણાકાર કરો હોય સરવાળો કરો. હવે હવે શું થાય? 29 લસા તરીકે લીધા તો 29 ધારો કે લસા લીધા તો શું થાય કે ભાઈ 29 લઈ લીધા. 29 નો ગુણાકાર 3 જોડે થાય તો 29 ગુણ્યા 3 બોલો હાચું કે 87 રેડી? ના આવડે તો 30 ગુણ્યા 3 કરો કેટલા થાય? 90 થાય. 90 માં 3 બાદ કરી દેવાના. હવે માઇનસ 38 87 થી 38 જાય તો ના આપણે બાદબાકી કરવાની. 87 લીટા કરવાના ને એમાંથી 38 બાદ કરવાના. 10 ની 7 17 17 માંથી 8 થઈ તો 9 અને ઓય આવે 7 7 માંથી 3 થઈ તો 4 49 ભાગ્યા 29 શું આવ્યો? આ x બરાબર આવ્યો. રેડી? જેને બાકી છે લખી દો. રકમ શું છે? ઉદાહરણ 5 નો અફતાબ એની દીકરીને કહે છે, અફતાબ દીકરી નામ આલ્યું છે? નથી આલ્યું. આપણે ખાલી દીકરી લખી દે. એની દીકરીને કહે છે કે ભાઈ 7 વર્ષ પહેલા, જો પહેલા હોય પછી હોય 7 ગણું આવું બધું હોય છે ઘણી વખત. તો શું થાય? પહેલા હોય એટલે બાદ થાય. ધારો કે મારી હાલની ઉંમર 50 વર્ષ હોય તો એમાંથી ધારો કે 7 વર્ષ બાદ થાય. ધારો કે એમ કહું 7 વર્ષ પહેલા તો હું 7 વર્ષ પહેલા નાનો હોય મોટો હોય? નાના હોય ને તો નાના હોય એટલે ઓછું થાય. રેડી? એટલે 7 વર્ષ પહેલા કીધું હોય તો બાદ થાય, પછી કે તો પ્લસ થાય. ખબર પડે? અત્યારે મારો કોઈ 5 વર્ષ પછી હું 10 વર્ષ ના થઈ જાઉં, નાનો ના થવું. પછી કીધું છે એટલે ઉંમર વધે. રેડી? તો ઉંમર વધે તો પછી કીધું છે એટલે, અને પહેલા કીધું છે એટલે શું થાય? બાદ થશે. તો આપણે અફતાબ ને ધારો કે x ધાર્યો અને એની દીકરીનો y ધારી દીધો. કમ્પ્લીટ? હવે શું કરવાનું? તમારે બધું પરીક્ષામાં લખવાનું કે ધારો કે અફતાબની ઉંમર x વર્ષ છે હાલની ઉંમર અને તેની દીકરીની ઉંમર
હાલની ઉંમર y વર્ષ છે. તો એનું શું કીધું છે 7 વર્ષ પહેલા. તો આફતાબની 7 વર્ષ પહેલા કોક હોય ઉંમર અને એની દીકરીની 7 વર્ષ પહેલા કોક ઉંમર હશે. તો હાલની ઉંમર y છે તો એમાંથી 7 જતા રહે, x જતા રહે. કમ્પ્લીટ આટલું લખશું. તમારે શું લખવાનું? ધારો કે લખવું હોય તો કે ભાઈ ધારો કે નથી લખવું, આફતાબની 7 વર્ષ પહેલા ઉંમર x - 7 અને તેની દીકરીની ઉંમર y - 7 આ લખવાનું. ખબર પડી? તો હું લખું છું 7 વર્ષ પહેલા આવું લખવાનું ભાઈ. 7 વર્ષ પહેલા, બસ 7 વર્ષ પહેલા શું થયું કે ભાઈ આફતાબની ઉંમર x - 7 કરી અને એની દીકરીની ઉંમર -7 કરી. હવે શું કહેવા માંગે છે આગળ? 7 વર્ષ પહેલા મારી ઉંમર તે વખતની તારી ઉંમર કરતા, કોને કહે છે? તમને નથી કહેતો, એને છોડીને કહે છે. શું કહે છે કે તારી ઉંમર કરતા 7 વર્ષ પહેલાની વાત છે કે 7 વર્ષ પહેલા તારી ઉંમર કરતા મારી ઉંમર 7 ગણી હતી. કમ્પ્લીટ. તો આફતાબની ઉંમર 7 વર્ષ પહેલા તેની દીકરી કરતા 7 ગણી હતી. 7 ગણી હતી. 7 વર્ષ પહેલાની વાત કરી છે. 7 વર્ષ પહેલાની બે રકમ આપણા જોડે છે, x - 7 y - 7. એક વસ્તુ મજા આવશે, બાપ મોટો હોય છોકરો મોટો હોય? બાપ મોટો હોય ને, રેડી? એવું કુદરત પડે કે બાપ 20 વર્ષનો હોય છોકરો 40 વર્ષનો થઈ જાય, એવું ના હોય. રેડી? તો આ સોડી છે, સોડી કરતા એનો બાપ મોટો હોવાનો. રેડી? દીકરી કરતા રહી. રેડી? તો ધારો કે ઓની ઉંમર આપણે ઉદાહરણ લે 50 હોય તો ઓની ઉદાહરણ ધારો કે 25 હોય તો 2 ગણા ધારો કે કીધું હોય તો 2 ગણા ગુણાકાર ઓમાં 2 આવે, ઓમાં 2 આવે. બરાબર કરવું હોય એટલે સમાન હોય તો દીકરીમાં 2 ગણા થાય. ખબર પડી? મારા કરતા મારા પપ્પા 2 ગણા હોય, અડધા ભાગના ના હોય. ખબર પડી? કહું બરાબર ના આવે? આ તો નથી. હવે જો શું કીધું? 7 વર્ષ પહેલા, 7 વર્ષ પહેલા વાળી રકમ લખાઈ ગઈ ભાઈ. સમીકરણ બનાવતા નથી આવડતું ધ્યાન રાખજો. તો 7 વર્ષ પહેલા શું કીધું? દીકરી કરતા. આ દીકરી કરતા, કરતા શબ્દ જેના જોડે આવે છે એમાં 7 વડે લખી દેવાનું. આ 7 વડે લખાઈ ગયું. રેડી? હવે આ x - 7 7y - 49 બધું આ બાજુ આવી જાય. શું થાય? x આ 7y પ્લસ આ બાજુ આવે શું થાય? -7 તો હતા જ અને +49 બરાબર 0. હવે કોઈ પ્લસ માઇનસ થાય છે તો x નું કોઈ થતું નથી, 7y નું નથી થતું. -7 ને 49 તો એક પ્લસ છે ને એક માઇનસ છે, બાદબાકી થાય પણ મોટી સંખ્યાનું ચિહ્ન આવશે એટલે 42. આ બન્યું સમીકરણ 1. ખબર પડી? પેલા આનું સમીકરણ 1 સુધી લખો, પછી સમીકરણ 2 બનાવવાનું, પછી દાખલો ગણી, પછી જવાનું. ભલે 12 વાગે. હવે શું કીધું આગળ? સમીકરણમાં એવું કીધું છે કે હવે પછીના 3 વર્ષ પછી રાહુલ, હવે 3 વર્ષ પછી, તો હવે 3 વર્ષ પછી શું થાય કે 3 વર્ષ પછી તો ઓની વધી હોય ઉંમર અને એની દીકરીની ઉંમર વધી હોય y + 3. શું કીધું કે 3 વર્ષ પછી, 3 વર્ષ પછી આફતાબની ઉંમર તેની દીકરી પુત્રી જે લખવું હોય દીકરી કરતા 3 ગણી હતી. 3 ગણી હતી. રેડી? તો જુઓ 3 વર્ષ પછી, 3 વર્ષ પછીની આપણા જોડે બે રકમો છે, x + 3 y + 3. ઉંમર કરતા તેની દીકરી કરતા, તો દીકરી કરતા તો દીકરીમાં આવશે તગડો અને બે સમાન થાય. કમ્પ્લીટ. હવે x + 3 3y + 3 ધરી 9. આ 3y આ બાજુ આવે શું થાય? x - 3y. આ 9 આ બાજુ માઈનસ થઈ જાય તો આ માઈનસ હતા જો એ આ -9 આવું આવે તો 3 માંથી 9 જાય તો 6 પણ માઈનસ બરાબર 0. સમીકરણ નંબર 2 આટલું લખો. x - 7y + 42 બરાબર 0. બીજું સમીકરણ શું હતું? x - 3y -
6 બરાબર 0. હવે શું કરવાનું? તો આ બરાબર ની બીજી બાજુ લઈ દો તો શું થવાનું? ધારો કે આપણે અહીંથી લઈ લો, આ -6 ની બરાબર ની બીજી બાજુ લઈ દો એટલે આપણે કોમ આવે ને, તો 42 પ્લસ હતા કે માઇનસ હતા? પ્લસ હતા. બરાબર ની બીજી બાજુ શું થાય? માઇનસ. આ 6 તો માઇનસ હતા, શું થાય? પ્લસ. લોપની રીત આપણે કરવાની નથી ને, ડાયરેક્ટ કોમ થઈ ગયું. પણ આદેશની રીત છે. આપણને ઈજી સમીકરણ આ લાગે છે એટલે આપણે સમીકરણ 2 માં x બરાબર આ બીજી બાજુ જતા રહે તો શું થાય? 6 પ્લસ 3y. એક વસ્તુ 3y પ્લસ 6 એ લખી ગઈ, ગ્રાઇડમાં ચોપડી માર્યો ને તો વધો નથી. રેડી? હવે x ની કિંમત આ સમીકરણ 2 હતું તો સમીકરણ 1 માં મૂકતા તો સમીકરણ 1 શું છે? x -7y છે. x ની જગ્યાએ શું મૂકવાનું? 6 પ્લસ 3y માઇનસ 7y બરાબર -42. હવે y ની કિંમત લાવવાની છે, 10 ના થાય કારણ આ માઇનસ છે ને આ પ્લસ છે, તો બાદબાકી થાય. 7 માંથી 3 જાય તો 4y. 6 - 4y બરાબર -42. આ -4y બરાબર ની બીજી બાજુ જતા રહી તો પ્લસ થઈ જાય. આ 6 એમને હતા, પ્લસ 42 બરાબર ની બીજી બાજુ આવ્યા, શું થયા? માઇનસ હતા પ્લસ થયા. તો 42 ને 6 48. 4y બરાબર 48. તો y બરાબર 48 ભાગ્યા 4. 12 ચોક 48 થાય તો y બરાબર 12. y ની કિંમત શું મૂકવાની? આ સમીકરણ 3 માં કે તો એમ લખવાનું કે x બરાબર 6 પ્લસ 3y માં મૂકતા y ની કિંમત 12 છે, 12 તરી 36. 36 ને 6 42. x બરાબર 42. તો બાપની ઉંમર x વાળી હોય અને દીકરીની ઉંમર 12 વર્ષ હોય. કમ્પ્લીટ. લખો. હવે ચેક કરવાનું, શું કરવાનું? સમીકરણમાં કરવાનું. દીકરીની ઉંમર હોના કરતા 6 ગણીને 3 વર્ષ પહેલા 7 વર્ષ પહેલા 7 ગણીને એ બધું ચેક કરવાનું. સમીકરણ જે આપણે બનાવ્યામાં નહીં, એની પહેલા જે રકમ આલી છે ને, કૂટ પ્રશ્ન જે કહેવાય એમાં ચેક કરવાનું. રેડી? કમ્પ્લીટ. પૂરું.